વેલકમ બેક। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યનો વધુ એક બ્રિજ વિવાદમાં આવ્યો છે। માત્ર 5 મહિના પહેલા જ પીએમ મોદીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને બ્રિજમાં 5 મહિનામાં જ ખાડા પડી ગયા છે। તો ક્યાંક પોપડા ઉખડતા જોવા મળ્યા। સુદર્શન સેતુ તરીકે ઓળખાતા આ બ્રિજ સળિયા દેખાવા લાગ્યા છે। આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે નરેન્દ્ર મોદીનું ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડેલ છે। અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 3 જગ્યાએ સળિયા દેખાઈ ગયા છે। તો અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે। આ સિવાય અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે। આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કલેક્ટરથી લઈને સાંસદ પણ દોડતા થયા હતા। તો આજ મુદ્દે અમારી સાથે નારાયણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રમાણે બ્રિજની દશા જોવા મળી રહી છે, નરેન્દ્ર મોદી દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુદર્શન સેતુ બ્રિજની હાલ સ્થિતિની વાત કરીએ કે સળિયા પણ દેખાવા લાગ્યા। જી, વાત કરવામાં આવે તો સુદર્શન બ્રિજ છે જે 5 મહિના પહેલા જ નરેન્દ્ર મોદીએ એનું ઓપનિંગ કર્યું હતું, ત્યારે એમાં ખાડા પડ્યા હતા। ખાડા પડ્યામાં સળિયા દેખાણા હતા અને વાત કરવામાં આવે તો અમુક જગ્યાએ કાટ પર લાગ્યો હતો। બે પાર્કિંગની જે દિવાલો છે, દિવાલો પણ ધરાશય થયું હતું। ચોમાસાના પહેલું જ ચોમાસું જો આ બ્રિજને થયું હોય અને સીધું આમાં આવી નુકસાની થઈ હોય તો આમાં હજારો લોકો પસાર થઈ રહ્યા હોય તો આ જાનમાલની નુકસાની કોઈને થશે તો એને જવાબદાર કોણ રહેશે? જી નારાયણ, જે પ્રમાણે વાત કરીએ કે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે, કેમ કે હજી તો ટૂંક જ સમય થયો છે ને બ્રિજના સળિયા દેખાવા લાગ્યા, અમુક જગ્યાએ ખાડા પણ પડી ગયા છે। કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। જી, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જે ખાડા દેખાણા હતા ત્યારબાદ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા હતા ફોટા અને વિડીયો, ત્યારબાદ આજ રોજ જે ખાડાની મરામત કરવામાં આવી રહી છે અને જે તિરાડો પડી છે એમાં પણ સિમેન્ટ લગાવવામાં આવી રહ્યો છે અને હાલ જે છે તેની કામગીરી ચાલુ છે। જી નારાયણ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।